રાજ્યના હવામાન ખાતાની આગાહી સામે આવી છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના માછીમારોને આ સૂચના આપવામાં આવી છે। હવાના હળવા દબાણના કારણે દરિયો તોફાની બની શકે છે। આગામી 24 કલાક સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। હવાના હળવા દબાણને કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદની આશંકા સેવવામાં આવી રહી છે। દરિયો તોફાની બને તેવી આશંકા સેવાઈ રહી છે, જેથી હવામાન વિભાગ દ્વારા માછીમારોને 24 કલાક સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે જ હવામાન વિભાગે દરિયાખેડૂઓને ચેતવણી આપી છે। દરિયો ન ખેડવા માટેની ચેતવણી આપવામાં આવી છે। દરિયામાં હાઈ ટાઇડની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવાના હળવા દબાણની આશંકાને જોતા દરિયો તોફાની બની શકે છે। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે। અરુણ, જે રીતે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે, તો હવામાન વિભાગનું શું કહેવું છે આગામી દિવસોના વાતાવરણને લઈને? ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જેના પગલે ખાસ કરીને દરિયો તોફાની બનવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જેના પગલે માછીમારોને સલામત સ્થળે ખસેડવા માટેની સૂચના જારી કરવામાં આવી છે અને તેના પગલે તકેદારીના ભાગરૂપે આ સૂચના જારી કરવામાં આવી છે। તદુપરાંત હજુ પણ વાતાવરણ વાદળછાયું રહેશે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તેની વધારે અસર રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે। જેના પગલે માછીમારોને એલર્ટ કરવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। જી આભાર અરુણ, આપનો તમામ માહિતી બદલ।